परमात्मा की जय। हनुमान जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। संत न होत संसार में तो जली जाता ब्रह्मांड। ज्ञान केरी लहर छे तो ठारठ ठामो ठाम। साहेब अपना देशनी जनताने पण एम कहेवामां आवे के जननी जण तो भगत जण ने का दातार ने का सूर। नहीं तो रहजे वांजणी तू मत गुमावीस नूर। ए मां तू जो जन्म देने तो का कोक भगत ने जन्म देजे, का कोक दातार ने जन्म देजे, अने का तो तू सूरवीर ने जन्म देजे, नकर तू वांजणी रहेजे मां। साहेब आ अपना देशनी संस्कृति छे, आ अपना देशनी धरतीनी ताकात छे। बापू अत्यारे तो આપણે તો જો કે આપણામાં હવે ધીમે ધીમે માણસાઈ ઓછી થતી જાય। હવે આપણા રામટેકરાના મંદિરની જ વાત લઈ લેવી કે ગમે એ મંદિરની વાત લઈ લો કે આપણે અહીંયા જાવી એટલે પગે લાગવી, ધડ દઈને ખીચામાં હાથ નાખવી એટલે નોટોને આમ સાઈડમાં ચડાવી દઈ અને 5ના 10ના દોકડા ગોતવી અને પેટીમાં નાખતા નાખતા એમ કે હે ભગવાન મને સુખ સમૃદ્ધિ આપજે। એટલે ભગવાન ને એમ થાય કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો છું, નકર રાવણ પછી તારો દ્વારો હતો। એટલે આવું છે। પણ આપણા દેશના સંતની શું તાકાત હોય એની મારે વાત કરવી છે। શું આ દેશના સંતની તાકાત? એવા સંત જમરાળાના ફકડા નાથો। અરે ઈ જાણે બાપુને કીધું, બાપુ કે દુખિયાનો બેલી એમ કહેવાય કે ગરીબનો માળવો કહેવાય, એવો જ ભાવનગરના મહારાજા એને વહામાં પાઠું થયું છે। અને ભાઈ ડગલા દીધા હો રાજ કચેરીમાં। અને મહારાજ વજયસિંહ બાપુ સામેથી ડગલા માંડ્યા, બાપુને યોગ્ય આસન આપવામાં આવ્યું। અને આજ તો પોરહ માતો નથી કે મારા કચેરીમાં તો એમ કહેવાય કે બાપુ આયા છે હો। અને બાપુને યોગ્ય સિંહાસન આપવામાં આવ્યું અને બાપુએ ચલમ ભરી અને ચલમના બેકદમ માર્યા। પણ બાપુને આજ બાપુ અંદરથી રાજી બહુ છે, કારણ કે હવે ઈ વખતના રાજાની સામુ કોઈને આમ કરડાઈથી બેવાય નહીં, મૂછ ઉપર હાથ રખાય નહીં, તલવારની મૂઠ ઉપર હાથ રખાય નહીં, બાપુની સામુ જોવાય નહીં। પણ આજ તો એક બાપુ એક સાધુ એમ કહેવાય કે ગિરનારી સાધુની ઈ સામે દમ ઉપર દમ મારતા જાય અને બાપુ આજ ખૂબ રાજી થયા। અને બાપુને એમ થયું, બાપુએ જે ચલમની જે રાખ હતી એ હાથમાં લઈ અને ભાવનગર મહારાજના પાઠામાં ભરી દીધી। અને બાપુ એમ કીધું કે તું તો ગરીબનો બેલી છું, તને પાઠું ન હોય, પણ આ પાઠું છે ને હું નથી મટાડતો, પણ મારો ફકડો હનુમાન મટાડે છે। તમે જમરાળા આવી અને હવામણ તેલનો કુડલો ચડાવી જાયજો, કઈ વાંધો નહીં બાપુ। અને એમ કહેવાય કે સમય જતા પાઠું મટી ગયું અને ભાવનગર મહારાજાઓ કહેવાય કે હવામણ તેલનો કુડલો લઈ અને જમરાળા આવ્યા। હવે હનુમાનજીની દેરી હોય તો અહીંયા તેલ રાખવાની નાની એવી વાટકી હોય કે મોટી તાળી હોય, પણ હવામણ તેલ હમાય એવડી મોટી તો કઈ પાત્ર તો હોય નહીં। એટલે બાપુ થોડાક મૂંઝાણા ભાવનગર મહારાજ કે આટલું બધું તેલ આવડી વાટકીમાં હમાય નહીં, આ ઢોરાઈ જાય। એટલે પડખે બાપુ આયા ફકડાનાથ બાપુ કે મહારાજ ચિંતા કરશો નહીં, આ તો મારા ફકડા હનુમાન ને ચડે છે, તમે આમાં તેલ નાખો અને એક ટીપું પણ નીચે નહીં પડે। અને બાપુ એમ કહેવાય કે એ નાની એવી વાટકીમાં હવામણ તેલનો કુડલો ઠલવી દીધો, પણ જ્યારે આમ જોયું તો વાટકીમાં એમ લાગે શેર કે બસેર તેલ વાટકીમાં હોય। પણ પડખે ઉભેલા ભાવનગર મહારાજાના એક કામદારે એવું કીધું, એક સલાહકારે કે બાપુ આ તો કે કોઈ ચમત્કારી બાવો લાગે છે કે આની બહુ સંગત ન કરાય। અને ભાઈ સાંભળી લીધો ફકડાનાથ બાપુ, અને પગેથી માથે ને માથેથી વ્રેમડ અને એમ કહેવાય કે માથે જટા એમ કહેવાય ચોટલી ખીતો થઈ ગઈ અને તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય કે હાલાના કાળજાનો લોહી રેડી દીધો એવી લાલ ઘૂમ આખું થઈ।
અને એમ કહેવાય કે પોતાની જટામાંથી એક લટ તોડી અને ઈ તેલની વાટકીમાં બોળી દીધી અને હવામણ તેલ છે ને એ વાટકીમાં ઈ બધું જટા ચૂસી લીધું અને ઈ તે આખી જટાને નીચવી અને હવામણ તેલનો કુડલો ભરી લીધો તો કે મારા ફકડા હનુમાનને શંકા પડેલું તેલ કોઈ દી ચડતું નથી. એવા તો આપણા દેશના સંતોની તાકાત છે. એટલે કેવું પડે કે જનની જણતો ભગત જણ અને કાં દાતાર અને કાં સૂર, નહીતર રેજે વાંઝ